ગુજરાતમાં હવે 112 પર ઇમરજન્સી કોલ કરશો તો પોલીસની મદદ વધુ ઝડપથી પહોંચશે. રાજ્યમાં 112 જનરક્ષણ પ્રોજેક્ટનો વ્યાપ વધારવામાં આવ્યો છે. 25 ઓગસ્ટ એટલે કે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત પોલીસને વધુ 500 અત્યાધુનિક જનરક્ષક વાહનનો ફ્લેગ ઓફ કરવામાં આવ્યો. આ નવા 500 વાહન ઉમેરાતા રાજ્યમાં 24 કલાક ઇમરજન્સી રિસ્પોન્સ માટે કુલ 1000 જનરક્ષક અને પીસીઆર વાહનો ઉપલબ્ધ થશે. મહત્વની વાત એ છે કે જનરક્ષક સેવા શરૂ થયા બાદ માત્ર 11 જ મહિનામાં 11 લાખથી વધુ ઇમરજન્સી કોલ સંકલિત સેવા આપવામાં આવી છે, જ્યારે 6.74 લાખથી વધુ પોલીસ ઇમરજન્સી કેસમાં તત્કાલીન મદદ પહોંચાડવામાં આવી છે. ટેકનોલોજીના ઉપયોગથી પોલીસનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 27 મિનિટથી ઘટીને માત્ર 10 મિનિટ 49 સેકન્ડ થઈ ગયો છે. હવે નવી એસઓપી મુજબ ઘટના કયા પોલીસ સ્ટેશનની હદમાં બની છે તે નહીં, પરંતુ ઘટનાની સૌથી નજીક કયું જનરક્ષક કાં તો કયું પીસીઆર વાહન ઉપલબ્ધ છે તેના આધારે કરવામાં આવશે.